ફરી એકવાર આદિવાસી સમાજના બે દિગ્ગજ નેતાઓ એક સાથે જોવા મળ્યા છે, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ભેગા થયા, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉમટ્યા હતા, જેમાં બંને ધારાસભ્યોને ખભે બેસાડીને જે સમર્થકો છે તેમણે હર્ષોલ્લાસ સાથે આ પર્વની ઉજવણી કરી। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને એક સાથે જોવા મળતા હોય છે। તેના લઈને એના કારણે સત્તા પક્ષના સાંસદ પણ સવાલ ઉઠાવતા હોય છે। થોડાક દિવસ પહેલા વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા ગંભીર આક્ષેપો અનંત પટેલ સામે કર્યા હતા અને કહ્યું હતું કે ચૈતર વસાવા તેમના વિસ્તારમાં આવીને ગાબડું પાડી જાય છે, તેમના કાર્યકરોને તોડી જાય છે, છતાં પણ તેઓ કોઈ બોલતા નથી, એટલે અંદર ખાને અનંત પટેલ આમ આદમી પાર્ટીથી જોડાયેલા હોય તેવા આક્ષેપો ધવલ પટેલે કર્યા હતા। ત્યારબાદ આ મામલે અનંત પટેલે પણ પોતાનું મૌન તોડ્યું હતું અને આ આરોપોને ફગાવ્યા હતા। તેમણે કહ્યું હતું કે કોઈ પણ સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પછી એવી દુઃખદ ઘટના હોય કે જ્યાં જનતાના જનપ્રતિનિધિ તરીકે તેમને જવાની જરૂરિયાત છે, ત્યાં તેઓ જાય છે અને ભેગા એમને ન્યાય અપાવવા માટેનું કામ પણ કરે છે। તે પ્રકારનો ખુલાસો છે તે અનંત પટેલે કર્યો હતો। ત્યારે આ વિવાદ વચ્ચે વધુ એકવાર ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ એક સાથે જોવા મળ્યા, જેમાં કહેવાય રહ્યું છે કે પંચમહુવા તાલુકાના દેદવાસણા ગામના ગ્રામજનો દ્વારા જે આદિવાસીઓને શ્રેષ્ઠમ સંસ્કૃતિનું જતન કરવા અને માનવીય અસ્તિત્વ ટકાવવા માટે તેમજ પ્રકૃતિનું જતન કરવા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમાં આ બંને ધારાસભ્યોએ વિશેષ ઉપસ્થિતિ દેખાડી અને ત્યાંના જે દેદાવાસણ ગામના લોકો છે તે એટલા ઉત્સાહમાં આવ્યા કે તેમણે બંને ધારાસભ્યોને ખભે બેસાડી લીધા અને ત્યારબાદ આદિવાસી જે સંસ્કૃતિ છે, જે નૃત્ય છે, તેના થકી ડાન્સ કરવામાં આવ્યો અને આજે ફરી એ બે ધારાસભ્ય એક સાથે જોવા મળતા ગુજરાતના રાજકારણમાં અને આદિવાસી જિલ્લાના રાજકારણમાં ગરમાવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે, પરંતુ જે રીતે પરિસ્થિતિ છે તે નિર્માણ પામી છે, આમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વલસાડના સાંસદ ધવલ પટેલ વચ્ચે અવારનવાર શાબ્દિક યુદ્ધ થાય છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય છે અને તે વચ્ચે આ દ્રશ્ય સામે આવ્યા બાદ હવે શું પ્રતિક્રિયા તેમની આવે છે તે જોઈ રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ